વાત કરીએ તો ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયું છે। પૂર્વ એમએલએ અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર થઈ છે। ભાજપ મેન્ડેટ ઉમેદવાર મેનાબહેન ભીલની જીત જોવા મળી રહી છે। મહેશ વસાવાના 2 ઝોન પર અપક્ષ ઉમેદવાર જે છે તે જીત્યા છે અને સાથે સાથે પૂર્વ એમએલએ અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર જે છે તે જોવા મળી રહી છે। દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ જે છે તે જાહેર થયું છે, જેમાં મોટો ઉલટફેર થયો છે કારણ કે ટાઈ પડી હતી અને ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી, તેમાં પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર થઈ છે। ભાજપે જેમને મેન્ડેટ આપેલું હતું એમાં મેનાબેન ભીલની જે જીત જોવા મળી રહી છે। આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની કારની હાર। અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે। અમે એક ખાલી એનો ભોગ બન્યા છે। પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા, પણ મને સંતોષ છે।